સુરતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે થોડા જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। ઉધના બસ ડેપોની બહાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો પરેશાન થયા હતા। થોડાક જ વરસાદની અંદર સુરત પાણી થઈ જતું હોય છે। 13 વિસ્તારોની અંદર ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના ઉધના વિસ્તાર ખાતે। ઉધના વિસ્તાર ખાતે દ્રશ્યો હાલ બતાવવા માંગીશ। 4 રસ્તા કહો, 3 રસ્તા કહો કે મેઇન રોડ કહો, દરેક જગ્યાની ઉપર આ પાણી ભરાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને પાણી ભરાવાને લઈને લોકોએ હાલાકી વેઠવાનો વાર આવ્યો છે। વાહન ચાલકો જે છે એ અટવાઈ રહ્યા છે। આખો રસ્તો વહેલી સવારથી વરસાદ પડવાને કારણે પાણીથી ઉભરાઈ રહ્યો હતો। વ્યવહારિક છે કે આ ઉધના જે બસ ડેપો છે, આ બસ ડેપોને લઈને ક્યાંક હેરાનગતિ થઈ રહી છે। લોકો જે છે અહીંથી વાહન હંકારવા પહેલા પણ વિચારી રહ્યા છે। ટ્રાફિક જામ સાથે વાહનોની કતાર જે કહી શકાય છે એને લઈને પણ લોકો હેરાન પરેશાન હોય છે। શહેરના ઉધના ઝોનમાં માત્ર અડધો કલાકના અંદર આ વરસાદ જે છે 1.5 ઇંચ જેટલો ખાબક્યો છે, પાણીનો નિકાલ નથી થતો। તંત્ર શું કરી રહ્યું છે એવું લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। મીડિયા પહોંચે છે ત્યારે પાણીનો નિકાલ કરવા માટે પહોંચે છે। ઘૂંટણ સમા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। ખુદ જે આ કર્મચારીઓ પાણીની અંદર જઈ રહ્યા છે, જેટલા અંદર જશું એટલું પાણી દેખાઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને સુરત ખાતે આ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। આ વરસાદી પાણીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીનો નિકાલ નહીં થવાને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરતના વિવિધ વિસ્તારમાં થોડાક જ વરસાદની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના ઉધનામાં ફરી એકવાર કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। રોડ રસ્તા પર ભૂરા કલરનું પાણી બહાર આવતા લોકો કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। વરસાદી પાણીની આડમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। જો કે આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી। મારા કહેવાનો એક જ છે, મતલબ સાહેબ પાણી આ નીકળે છે કલરનું, તો મારા સોસાયટીમાં એ નહીં થવા જોઈએ। હર વર્ષમાં આ રામાયણ છે, તો મને કહેવાનું એક જ છે સાહેબ કે પાણી આ રીત્યાની સમસ્યા, એ મારી સમસ્યા જે છે આ દૂર કરી લાગજો સાહેબ, એ મારી રિક્વેસ્ટ છે। અહીંયા હર રોજ પાણી ભરાય છે કે અહીંયા બધાને તકલીફ થાય છે પાણીથી, કે કેમિકલ છે, આ કેમિકલની અંદર બીમારી ફેલે છે। આ બધાને બીમારી ફેલાવવા માટે કે બધા બીમાર પડે છે, બધા ખાતાવાળા બધા બીમારી છે કે અહીંયા કોઈ સિગવાય નથી, કોઈ મ્યુનિસિપાલિટી કોઈ આવતા નથી, કે અહીંયા કુંડી પણ ભરાય છે, કોઈ આવવાનું તૈયાર નથી, કે બધા મ્યુનિસિપાલિટીવાળા આવીને જોઈને ચાલ્યા જાય છે। સુરત મહાનગરપાલિકા તંત્રની આળસને કારણે કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે। વરસાદી પાણીની સાથે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉધના ખાતે અત્યારે આ વરસાદી પાણીના અંદર ભેળસેળ કરીને કેમિકલ યુક્ત પાણી જોવા મળી રહ્યું છે। કેમિકલ યુક્ત જે માફિયા હોય છે એ બેફામ બની ગયા છે। આ લીલા કલરનું પાણી દેખાઈ રહ્યું છે। વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઇનમાંથી આ જે કેમિકલ યુક્ત પાણી છે એ બહાર નીકળ્યું હશે અને આ જે વિસ્તાર છે એ પાણી થઈ ગયો છે। પહેલા લાલ કલરનું પાણી અને ત્યારબાદ ગુલાબી અને હવે આ ભૂરા કલરનું પાણી બહાર નીકળેલું જોવા મળી રહ્યું છે। લોકો કેમિકલ યુક્ત પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। જો કે આ પાણીમાંથી જવાથી ચામડીના રોગો, તકલીફો, બીમારીઓ, દરેક વસ્તુને કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એસએમસી અને જીપીસીબી ધોર નિંદ્રામાં છે કે પછી જાણીને બી અજાણ છે કે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ જેવો ગાંઠ જોવા મળી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કોઈ કામગીરી અહીં કરવામાં નહીં આવતી હોવાનું જણાઈ રહ્યું છે। સુરતનો આ ઉધના વિસ્તાર છે, ઉધનાના ધારાસભ્ય અને અધિકારીઓ પણ નહીં સાંભળતા, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમિકલ યુક્ત પાણી અત્યારે જોવા મળી રહ્યું છે સુરતના ઉધના વિસ્તાર ખાતે। બેફામ રીતે લોકો અહીં કારખાનામાંથી આ પાણી છોડી રહ્યા છે, જેને લઈને અનેક બીમારીઓનો સામનો અહીંના જે સ્થાનિક લોકો હોય છે, ક્યાંક ચામડીની ફરિયાદો તો ક્યાંક અનેક બીમારીની ફરિયાદો, તો મસ્ત મોટી કેન્સર જેવી જે બીમારી છે
એનો લોકો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સુરતનો આ ઉધના વિસ્તાર છે. ઉધના વિસ્તાર ખાતે વિવિધ જગ્યાની ઉપર આ રીતે કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગરના ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનિજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લીંબડી સાયલા હાઈવે પર બ્લેક ટ્રેપ અને સાદી રેતીનું વહન કરતા ગેરકાયદે 10 ડમ્પરો ઝડપી પડ્યા છે. ખાણ ખનિજ ટીમે ખનિજ ચોરી તેમજ ડમ્પરો સહિત ₹2.50 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. જૂનાગઢ ખાતે ડેરવાણ નજીક કોઝવે પરથી ટ્રક ખાબક્યો હતો. કોઝવે જર્જરિત હોવાથી સાઈડ નબળી પડી ગઈ છે, જેથી કોઝવે પરથી ટ્રક પસાર થતા ટ્રક નીચે ખાબક્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહીં. હસનાપુર ડેમ તરફ જવાના રસ્તા તરફના કોઝવેની આ ઘટના સામે આવી છે. સુરતમાં આરટીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું અને સિટી લાઇનના ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ 7.54 લાખ બેંક ખાતામાંથી ઉપાડી પાડ્યા હતા, જ્યારે સાયબર ક્રાઇમ સેલે આરોપીઓને કોલકાતાથી ઝડપ્યા હતા. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘને હેરાન કરતો વિડીયો સામે આવ્યો છે, જેમાં 2 શખ્સો વાઘને લાકડી બતાવી હેરાન કરી રહ્યા છે. જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઝૂની સુરક્ષા પર અનેકો સવાલો ઉઠ્યા છે. પોરબંદરના 4 શખ્સો પાસેથી કલ્યાણપુરના નગડિયાના યુવાને 28 લાખ વ્યાજે લીધા હતા અને બાદમાં 1 કરોડથી વધુ વસૂલ્યા છતાં ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ બળજબરીથી ચેક લખાવી કોર્ટમાં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ લીધા છે. માં પોરબંદર જિલ્લાના દેગામ ગામના મૂળ રહેવાસી તથા હાલ પોરબંદર જે રહે છે તેવા આરોપી નંબર 1 ભરત ઉર્ફે સંજય ધનાભાઈ કટારા, તેમની તથા એમના સાથેના આરોપી નંબર 2 ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુબાપુ ખુમાનસિંહ ગોહિલ વગેરેનાઓ પાસેથી લગભગ 10% માસિક વ્યાજના ધોરણે 18 લાખ રૂપિયા વ્યાજે તેમણે લીધેલ, જેની આ જે આરોપીઓ છે તેમના દ્વારા ખૂબ જ આ 10% જેટલા માસિક વ્યાજે ખૂબ જ ઊંચા દરે વ્યાજની પણ વસૂલ કરવામાં આવેલ છે તથા પેનલ્ટી પણ અલગ અલગ પ્રકારની વસૂલ કરી લગભગ રૂપિયા 72 લાખથી વધુ જેટલી રકમની એમની પાસેથી બળજબરીથી પચાવી પાડેલ છે. વાંકાનેરના જાહેર માર્ગો પર લાંબા સમયથી નાખવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ જોવા મળ્યા છે. આ સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. વાંકાનેર શહેરના 4 માર્ગો જે એકત્રિત થાય છે તેવા દરેક વિસ્તારમાં લાંબા સમયથી સીસીટીવી કેમેરા માત્ર ગોઠવી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કનેક્ટિવિટી આપવામાં આવી નથી. ત્યારે શહેરના તમામ સીસીટીવી કેમેરા તાકીદે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વાંકાનેર શહેરમાં મુખ્ય માર્ગો ઉપર લાંબા સમય પહેલા સીસીટીવી કેમેરા નાખવામાં આવેલા છે. વાંકાનેર શહેરના તમામ જે મુખ્ય માર્ગો છે, 4 રસ્તાઓ જ્યાં ભેગા થાય છે ત્યાં લાંબા સમય પહેલા લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા નાખવામાં આવેલા છે, પરંતુ આ તમામ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે, કારણ કે હજી સુધી આ સીસીટીવી કેમેરામાં કનેક્ટિવિટી આપવામાં આવી ન હોવાથી તમામ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા બની રહ્યા છે. ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે 100 જેટલા કેમેરા નાખવામાં આવેલ છે, તેમાંથી માત્ર 30 જ કેમેરા ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે ખરાઈ કરવામાં આવતા જવાબદાર તંત્ર પણ આ બાબતથી અજાણ છે. કેટલા કેમેરા ચાલુ છે, કેટલા બંધ છે
તે બાબતે જવાબદાર તંત્ર પણ અજાણ છે. ત્યારે લાખોના ખર્ચે નાખવામાં આવેલ સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા છે. ત્યારે ખાસ કરીને વાંકાનેર શહેરમાં અવારનવાર ટ્રાફિક જામ થાય છે, ભારે વાહનોની અવરજવર રહે છે. ત્યારે ખાસ કરીને વાંકાનેરમાં સીસીટીવી કેમેરાની ખાસ જરૂરિયાત વર્તાઈ રહી છે. ત્યારે અને નવરાત્રિનો સમય પણ નજીક આવી રહ્યો છે. ત્યારે લાખોના ખર્ચે નાખવામાં આવેલ સીસીટીવી કેમેરા વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાળિયેરના ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતનું મહુવા માર્કેટિંગ યાર્ડનું પ્રથમ નાળિયેર શ્રીફળનું પીઠું ગણવામાં આવે છે. નવરાત્રિના તહેવારને લઈને નાળિયેરના સારા ભાવ મળતા ખેડૂતો આનંદિત જોવા મળ્યા છે. લોકો માતાજીને શ્રીફળ પ્રસાદમાં ઉપયોગમાં લેતા હશે, ત્યારે નાળિયેરની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે દિવાળીના તહેવાર સુધી આ માર્કેટ ભાવ સ્થિર રહેશે કે કેમ. મારે નાળિયેરી છે, દેશી નાળિયેરી પહેલાંની, અને આજે હું યાર્ડમાં શ્રીફળ લાવ્યો હતો પાકા, અને આખા સૌરાષ્ટ્રને આમ ગણો તો ગુજરાતમાં ફક્ત ને ફક્ત મહુવામાં જ આનું માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજી થાય છે. બીજે ક્યાંય જાહેર હરાજી, પાકા નાળિયેરની જાહેર હરાજી થતી હોય એવું મેં સાંભળ્યું નથી કે માહિતી કોઈ નથી. અને આજે મારે 3300 રૂપિયા 100 નંગના 3300 રૂપિયા લેખે ભાવ આવ્યો છે. અત્યારે માર્કેટ સારું છે. મહુવા એપીએમસીમાં આખા ગુજરાત લેવલે એક જ પાકલ શ્રીફળનું પીઠું છે કે જ્યાં પાકલ શ્રીફળ મહુવા એરિયા, ઉના ડિસ્ટ્રિક્ટ, માંગરોળ ડિસ્ટ્રિક્ટ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ બધેથી શ્રીફળ વેચાવા માટે અહીંયા આવે છે. અને મહુવા માટે ગૌરવની વાત છે કે નવરાત્રિના તહેવાર નિમિત્તે અત્યારે રોજનું મહુવામાં 20 થી 30 હજાર નારિયેળની આવક છે. અને મહુવામાં નારિયેળ વેચાય છે 25 રૂપિયાથી લગાવીને 35 રૂપિયા સુધીના સારા ભાવ ખેડૂતોને મળે છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રમુખે સત્તાધારી પક્ષને આડે હાથ લીધા હતા. રાજ્યમાં નકલીની બોલબાલા થઈ રહી હોવાના આરોપ લગાવ્યા હતા. નકલી ટોલનાકા, આઈએસ અને દવાઓ મામલે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયતમાં ગેરકાયદેસર વહીવટનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં નકલીની બોલબાલા છે. સત્તાધારી પક્ષના મહેરબાનીથી સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પદાધિકારીઓ બેફામ બન્યા છે. સત્તાનો દુરુપયોગ કરવો, ભ્રષ્ટાચાર કરવો, વહીવટી તંત્રની સાથે મિલીભગત કરીને લોકોને સૂચવાનું અને હેરાન પરેશાન કરવાનું ચાલી રહ્યું છે. હવે નકલી બોલબાલા જે ચાલે છે સમગ્ર ગુજરાતમાં જે પકડાણા છે. સુરત હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કિલકિલાટથી ગુંજ્યું છે. 24 કલાકમાં એક જ હોસ્પિટલમાં 23 બાળકોનો જન્મ થયો હતો. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ છે. 14 દીકરી અને 9 દીકરાઓનો હોસ્પિટલમાં જન્મ થયો હતો. ગઈકાલે તારીખ 19/9/2025ના રોજ ડાયમંડ હોસ્પિટલમાં ટોટલ 23 ડિલિવરી થઈ હતી અને તેમાંથી 14 દીકરી અને 9 દીકરાનો સમાવેશ થાય છે. આપણે ત્યાં ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ 1800 રૂપિયા છે. દીકરી જન્મે તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સિઝેરિયન ચાર્જ 5000 રૂપિયા છે, જેમાં ઓટી, એનેસ્થેટિક અને સર્જન ચાર્જ સમાવેશ થાય છે. એમાં બી જો દીકરીનો જન્મ થાય તો માત્ર 3200 રૂપિયામાં સિઝેરિયન કરવામાં આવે છે. અને બીજી દીકરીથી માંડીને પહેલી દીકરી સિવાય બીજી ત્રીજી દરેક દીકરીને 1 લાખના બોન્ડ આપવામાં આવે છે. અને અહીં રોજની ઓપીડી 900 થી 1000 પેશન્ટની રહે છે. મહિનાની 300 થી 350ની ડિલિવરી થાય છે. સુરેન્દ્રનગરમાં પિકઅપ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તો આ ગંભીર અકસ્માત સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે. આ પિકઅપ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ત્યારે લીંબડી NH પર ફુલગ્રામ પાટિયા નજીક અકસ્માત થયો. તો પિકઅપ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે.
જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાતા 8 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. તો એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રીનો પ્રારંભ હવે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ખેલૈયાઓ નવરાત્રીને લઈ થનગનાટ કરી રહ્યા છે. જ્યારે નવરાત્રીમાં ફેશન ડિઝાઇનરો આધુનિક સ્પર્શ સાથે ચણિયા ચોળી તૈયાર કરવામાં આવી રહી છે, જેથી યુવા પેઢી પણ તેને ગર્વથી પહેરી શકે છે. આધુનિક ચણિયા ચોળીમાં હળવી કાપડ, સ્ટાઇલિશ પેટર્ન અને ફ્યુઝન લુક જોવા મળે છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં ચણિયા ચોળી હવે વૈશ્વિક સ્તરે પણ લોકપ્રિય બની રહી છે. આજે વખતે ઘણા ન્યૂ કલેક્શન છે નવરંગ ચણિયા ચોલીમાં. બોയ്સ ખાસ કરીને બોയ്સનું કલેક્શન સારું છે. તેમાં નવી નવી વેરાયટી આપવામાં આવી છે, જેમ કે દાઢીવાળો લુક, ચશ્માવાળો લુક, અલગ અલગ વેરાયટી છે બધી. પછી ખાસ કરીને ગર્લ્સમાં ડિઝાઇનર ગર્લ્સ ટાઈપનું એ બધું છે. એનું હેન્ડ પેઇન્ટિંગ છે. આજે વખતે હેન્ડ પેઇન્ટિંગ છે. પછી કંઈક યુનિક, જેમ કે ડ્રેસમાં હવે જે ટ્રેડિશનલ જે હતું સિતારાવાળા છે એવું બધું થોડુંક હવે ટ્રેન્ડ ઓછો થતો છે. વેલ ડ્રેસીસમાં એ જ ટ્રેન્ડ છે હજી. જેમ કે ઘણા રાજકોટના ઘણા બધા આયોજનોમાં હજી એમાં જ રેન્ક, ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક એમાં જ આવે છે. પણ આજે વખતે હેન્ડ પેઇન્ટિંગ છે, પછી થોડું કચ્છી વર્ક છે, થોડું અજરક સિલ્કનું કાપડમાં, એમાં બધામાં વધારે પડતો બધા ચોઈસ માગે છે. અને ગર્લ્સમાં મોટા ફ્લેર એટલે કે મોટા ઘેરવાળા અને 16 મીટરના ઘેરવાળા, 32 મીટરના ઘેરવાળા એવા ચણિયા બધા માગે છે. પણ એમાં બધું કલેક્શન થોડું પ્લેન ઉપર અને પ્રિન્ટ ઉપર અને એના બધા ઉપર, હેન્ડ પેઇન્ટિંગ ઉપર વધારે પડતું લોકોએ આજે વખતે ધ્યાન આપેલું છે. જામનગરમાં નવરાત્રીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અસામાજિક તત્વો પર પોલીસની બાજ નજર રહેશે. ખુદ જામનગર એસપી મેદાનમાં ઉતરી ગરબાના આયોજકો સાથે સ્થળ મુલાકાત કરી હતી. ગરબાના સ્થળો પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે અને તમામ પોલીસ સ્ટેશનમાં શી ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. આવનાર 22 સપ્ટેમ્બરથી જે નવરાત્રીના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે, આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રી આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે, જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન, સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે. જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે. ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને શી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો 100 નંબર ઉપર, 112 નંબર ઉપર પણ પોલીસને જાણ કરી શકે. જામનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં નવરાત્રીને લઈને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તો નવરાત્રીના પર્વની હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે નવરાત્રીને લઈને પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. પોલીસ દ્વારા સુરક્ષા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. ત્યારે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 800 જવાનો નવરાત્રીના બંદોબસ્તમાં જોડાશે. પાર્ટી પ્લોટમાં થતી નવરાત્રીમાં પોલીસ ચોતરફથી નજર રાખશે. ત્યારે ગરબામાં રોમિયોગીરી અટકાવવા એન્ટી રોમિયો સ્કોડ પણ સજ્જ કરવામાં આવી છે. અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ માનનીય એસપી શ્રી રવિ સૈની સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ એક એએસપી, 4 ડીવાયએસપી, 22 પીઆઈ અને 30 પીએસઆઈ તેની સાથે કુલ ટોટલ 725 પોલીસ એમ મળી અને 800 પોલીસનો બહોળો બંદોબસ્ત સિસ્ટમેટિક ગોઠવવામાં આવેલ છે.
આ બંદોબસ્તમાં એન્ટી મોરચા એન્ટી રોમિયો સ્કોડ એ અલગથી રાખવામાં આવે છે, જે રોમિયોગીરી કરતા વ્યક્તિઓ પર ખાસ નજર રાખશે. એ દરેક ગરબા પર રહેશે. સાથે સાથે જિલ્લાની સી ટીમ છે એ મહિલા પીઆઈ શ્રીના અંડરની અંદર કુલ 30 મહિલા સી ટીમ રાખવામાં આવે છે, જેથી મોટા ગરબાઓ તમામ આવરી લેવામાં આવેલ છે. અને સી ટીમથી પણ તમામ શંકાસ્પદ હિલચાલો પર નજર રાખવામાં આવશે. સાથે જિલ્લામાંથી પોરબંદર જિલ્લામાં પણ નવરાત્રીના પર્વને લઈને પોલીસ સજ્જ જોવા મળી રહી છે. તો પોલીસે પોરબંદરમાં પણ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. નવરાત્રીનો તહેવાર જે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે એક્શન પ્લાન કર્યો છે. જિલ્લામાં કુલ 254 જગ્યાએ નવરાત્રી મહોત્સવ યોજવામાં આવશે. લોકોની સલામતી માટે પોલીસ તંત્ર કટિબદ્ધ રહેશે. ત્યારે આવારા અને નશાખોર તત્વો પર પોલીસની કડક નજર રહેશે. તો તંત્ર તરફથી પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવશે. તો મહિલાઓની સુરક્ષાને લઈને આ ખાસ તડામાર તૈયારી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે. નવરાત્રીમાં કોઈ અશાંતિ ફેલાય તો તરત જ કાર્યવાહી કરાશે. લોકોની સલામતી માટે પોલીસ તંત્ર કટિબદ્ધ જોવા મળી રહી છે. નવરાત્રીનો પર્વ જે આવતીકાલથી શરૂ થાય છે, ત્યારે આવારા અને નશાખોર તત્વો પર કડક નજર પોલીસ રાખશે. તંત્ર તરફથી પેટ્રોલિંગ અને ચેકિંગમાં પણ વધારો કરાશે. પોરબંદર વાસીઓ સિટીમાં જે 6 મોટા ગરબાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એ તમામ મોટા ગરબાઓમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક વતી તમામ 6 મોટા ગરબાઓમાં તમામ જગ્યાએ પીઆઈ અથવા પીએસઆઈની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સિવાય એમને જોઈતો સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ મોટા ગરબાઓમાં એમના સ્વયંસેવકોની સાથે મદદમાં ટીઆરબી પણ આપવામાં આવ્યો છે. સ્પેશિયલ ટ્રાફિક કંટ્રોલ અને પાર્કિંગ માટે પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે. ગરબાઓ ચાલુ હોય એ દરમિયાન બાળાઓ, બહેનો, દીકરીઓ એમની છેડતી ના થાય એ માટે એક સ્પેશિયલ સી ટીમની નિમણૂક કરવામાં આવી છે. સી ટીમમાં 8 બહેનો રહેશે. એ લોકો યુનિફોર્મમાં પણ હોઈ શકે, ગરબા જેવા પહેરવેશમાં પણ હોઈ શકે. અને એની આજુબાજુ જો કોઈ પણ એમને કોઈ આવારા તત્વો દેખાય કે જે બહેનો, દીકરીઓ કે નાની બાળાઓ ને હેરાન કે રંજાડ કરતા હોય તો તાત્કાલિક સી ટીમ દ્વારા એક્શન લેવામાં આવશે. હાલ સિટીમાં નાના મોટા થઈ અને કુલ જામનગરમાં ખલૈયાઓમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. જામનગર ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 1 લાખથી વધુ ચોરસ ફૂટ વિસ્તારમાં ખલૈયાઓ ગરબે ઘૂમશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખાસ વિશિષ્ટ પ્રતિક મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ અલગ અલગ થીમથી માતાજીની સજાવટ કરવામાં આવશે. મહોત્સવ માટે 5000 લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર નવરાત્રીના ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ઘણા વર્ષથી નવરાત્રી મહોત્સવ, આ ખોડલધામ નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ માં ખોડલના નેજા હેઠળ. અને ત્યાં નવરાત્રીમાં આપણે લગભગ 1 થી 1.5 મહિનાથી આ મહેનત પૂર જોશમાં ચાલુ છે. 350થી વધારે કાર્યકર છે. એમાં મહિલા કાર્યકરો અને પુરુષો એ કુલ મળીને 350 જણા છે. અને 1,01 ફૂટમાં આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીનું. અને માતાજીનું મંદિર કે જે બધા લોકો એન્ટ્રી થાય એટલે ત્યાં સામે જ દેખાશે અને ડેઈલી અલગ અલગ થીમમાં દર્શન થશે માતાજીના. ખોડલધામ પ્રણામી ગ્રાઉન્ડમાં ખોડલધામ નવરાત્રીના ગ્રાઉન્ડની અંદર આપણે જે કાંઈ આયોજન કરેલું છે એમાં ટોટલ વ્યવસ્થાના ભાગરૂપે બધું ગોઠવેલ છે. સીસીટીવી કેમેરા પણ આપણે રાખેલ છે. સિક્યુરિટી પણ ટાઈટ એવી રાખેલી છે. સિક્યુરિટીમાં આપણે સ્પેશિયલ ગાર્ડ રાખેલા છે, બોડીગાર્ડ રાખેલા છે. અને ટોટલ વ્યવસ્થાના ભાગરૂપે એક ઇમરજન્સી એમ્બ્યુલન્સની પણ સુવિધા છે. આરોગ્યની એક ટીમ બેહારેલી છે અને એમ્બ્યુલન્સ ઇમરજન્સી રાખેલી છે અને આરોગ્યના ડોક્ટરો પણ સાથે રાખેલા છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.